નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ। ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી મિસરી આવી રહી છે। ગુજરાતી સિનેમામાં પ્રેમની નવી મીઠાશ ઉમેરવા આવી રહી છે એક એવી ફિલ્મ જે હાસ્યથી ભરેલી છે, લાગણીઓથી સરોબર છે અને દિલને સીધી સ્પર્શી જાય તેવી છે। આ નામ છે મિસરી, ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી। ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે અને હવે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 31 ઓક્ટોબરે જ્યારે મિસરી થિયેટર્સમાં મીઠાશનો તહેવાર ઉજવશે। આ ફિલ્મ એક મુક્તભાવ ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલાય છે। પણ જ્યાં લાગણીઓ ઊંડાય છે ત્યાં નસીબ લાવે છે કસોટી, ધીરજ, વિશ્વાસ અને સાચા પ્રેમની પરીક્ષા। ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે કુશલ એમ. નાયકે, જ્યારે નિર્માણ કર્યું છે કૃપા સોની અને સંજય સોનીએ। નિર્માણ થયું છે જુગાડ મિદિર પ્રોડક્શન હેઠળ ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગથી, અને ફિલ્મ રજૂ કરે છે વ્રજ ફિલ્મ્સ। સહનિર્માતા તરીકે જોડાયા છે ધ્રુવિન શાહ, મીત કારિયા અને જય કારિયા। લીડ રોલમાં છે લોકપ્રિય અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા રોનક કામદાર, જેઓની સ્ક્રીન કેમિસ્ટ્રી પહેલેથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે। સાથે છે અનુભવી કલાકાર ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી, કૌસંબી ભટ્ટ અને બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ, જ્યારે વિશેષ ભૂમિકામાં છે હિતુ કનોડિયા। દિગ્દર્શક કુશલ નાયક કહે છે, મિસરી એ એવી સફર છે જ્યાં પ્રેમ ક્યારેક હળવો હોય છે, ક્યારેક ઊંડો, પરંતુ હંમેશા સાચો અને અસલી રહે છે। હાસ્ય છે, ભાવનાઓ છે, પ્રેમની એ મીઠી લાગણી છે જે દર્શકોના દિલને સ્પર્શી જશે। તો તૈયાર રહો પ્રેમની મીઠાશનો સ્વાદ માણવા, કારણ કે આવી રહી છે મિસરી, ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી। 31 ઓક્ટોબરથી તમારા નજીકના થિયેટર્સમાં। ફિલ્મ નથી બનાવી શકતો, એ ફિલ્મ સારી ત્યારે જ બની શકે જ્યારે બધા લોકો લાઈક ઈચ એન્ડ એવરી ક્રૂ મેમ્બર, બધા ડિપાર્ટમેન્ટ્સ, બધા એક જોડે આવી અને બધાનું 100% આપે અને એ જો મટીરિયલાઇઝ થાય તો જ ફિલ્મ સારી બની છે। અને જો છે એટલે મને તો ફૂલ કોન્ફિડન્સ છે એટલે હું તમને કહું છું કે તમે એ કામ જરાક પતંગને જેવું ટીચકી મારે ને તમે ટીચકી મારીને આમ ચકાવી દેજો। ઓલરાઈટ, ડિરેક્ટર કુશલ એની ફર્સ્ટ ફિલ્મ છે, પણ એવું લાગે જ નહીં કે આ ડેબ્યુ ફિલ્મ મેકર છે, બીકોઝ મતલબ વખાણી છે અને 100% તમારા બધાના સપોર્ટથી એ બ્લોકબસ્ટર થઈ છે। સેમ મિસ્ટ્રીમાં પણ તમારા બધાનો સપોર્ટ જોઈએ છે અને એન્ડ યસ સો હતી એ ચોઇસ। અમે બહુ જ કદાચ થોડું 19-20 થયું હોત તો કદાચ માનસી ના બી હોત આ પ્રોજેક્ટમાં, એવો બી એક ટાઈમ હતો, બીકોઝ ધ ફર્સ્ટ ટાઈમ વી અપ્રોચ્ડ હર, રોનક વોઝ ઓલ ઇન ફ્રોમ ધ સ્ટાર્ટ। માનસી અને આઈ થિંક અમારા બેઉને એવું હતું કે હસબન્ડ વાઈફ બની ગયા, મા બાપ બની ગયા, આ રહી ગયું તો આ બી કરી લઈએ તો એક આખી સાયકલ પૂરી થાય। પણ ના, આના કરતાં પણ વધારે જો ફિલ્મ હશે માનસી સાથે કરવાનું મળશે તો આઈ વુડ બી વેરી હેપી। પણ તમારી કેમિસ્ટ્રી ખરેખર સરસ છે। મારો એક પ્રશ્ન છે, તમે ત્રણે એક એસ્ટાબ્લિશ એક્ટર છો, બરાબર, પણ એક નવા ડાયરેક્ટર સાથે જેમનું ડેબ્યુ ફિલ્મ છે એ કરવા માટે તમારું માનસિક કેવી રીતે તૈયાર રહ્યા તમે? વોટ વે આર સીન? તો યસ, પહેલા એમના ક્વેશ્ચનને આન્સર આપીને પછી તમારા ક્વેશ્ચનને આન્સર આપું છું કે રોનક અને મારું જે છે કેમિસ્ટ્રી રિવર્સમાં ચાલી રહી છે। લગ્ન અને પેરેન્ટિંગ પછી હવે આ પ્રીક્વલ છે બેસિકલી। અને લાઈક આઈ સેડ, વેન આઈ રેડ ધ સ્ક્રિપ્ટ, it was a very fresh